દ્વારિકાધીશ કી। તો મિત્રો દેખી શકો છો અમારી વાવની ધરતીમાં જ સકારામજી મંગનાજીના પુત્ર પોતે વાવની છે। આમ તો પોતે સોશિયલ મીડિયામાંથી અવારનવાર છવાયેલા તો રહે જ છે। પોતે સતત આ બાળકોને પ્રસાદી વિતરણ કરી રહ્યા છે અને અત્યારે દ્વારકા ત્રીજી વખત પોતે આવી રીતે ત્રીજી વખત આ યાત્રા કરી રહ્યા છે। એટલે ખરેખર એમને આ ઉંમરે ખૂબ ધન્યવાદ કહેવાય। જેમ કે આપણે આ 20-25 વર્ષની ઉંમરે આપણાથી ગાડીમાં બેસીને હેરાન થઈ જવરાય છે। તો મિત્રો ખરેખર આવા આ અત્યારના સમયમાં આવા બુઝુર્ગને આ ધન્યવાદ પોતાને કહેવાય કે આવી રીતે પોતે 14 વખત તો રણુજા જલ છે આવી રીતે પાછો રાજસ્થાન બાલોતરાના છે બરોબર। એટલે ખરેખર ખૂબ ધન્યવાદને પાત્ર છે। એટલે મિત્રો પોતે વાવ વધારી ચૂક્યા છે, આપણે એમના દર્શન કરી નાખ્યા છે, એમના આશીર્વાદ લઈ લીધા છે અને પોતે ખરેખર આમ ખૂબ દોનવીર રીવ છે ને એટલે છોકરા બીજા જે આવે ચોકલેટ બીજું કોક ને કોક પોતે આલન કરે છે। એટલે ચાલવું ને એ બહુ મુશ્કેલ વસ્તુ છે। એટલે ખરેખર ખૂબ ધન્યવાદ। જય બાબારી। એ તો એની કૃપા થાય ને તો જ તમે આવી રીતે જઈ શકો, બાકી આપણે તો તાકાત નથી હે। તો મારા નાથની એની જો ઈચ્છા હોય તો તમે બધે જઈ શકો। અત્યારે મોણો હેડીનથી જાય કેટલું આપણે ધારણ તો સાધન મનથી દવરાતું અને ભલા મોણો આમ જાઉં આ ઉંમરે એટલે કાં એવી તેવી વસ્તુ નથી। એટલે ખરેખર એની કૃપા એટલે સકારામજી બાપુને ખૂબ ખૂબ ધન્યવાદ। અને અમારી વાવની ધરતીમાં જ પોતે પગલાં કર્યા અમારા માટે, અમારા વાવ માટે ખૂબ ભાગ્યશાળી કહેવાય બરાબર। અત્યારે પોતે આપણે કમ્પ્લીટ વાવ અને ગેસ પંપરો એની એક્ઝેક્ટ હોમે પોતે હાલ વધાર્યા છે। એટલે અહીં લગભગ 2-3 દિવસ થશે આપણે હોય કેમ સુધી પહોંચતા સુધી અંદાજે કદાચ બરાબર, વધારે કદાચ લાગી શકે। એટલે મિત્રો જેને દર્શન પોતાના કરવા હોય, પોતાને મળવું હોય, રણુજા પોતે 14 વખત જઈને એટલે જેને પોતાને મળવું હોય એ મિત્રો વાવથી સોયગામ રોડ વચ્ચે પોતાની યાત્રા ચાલુ છે। અને મિત્રો તમે એમને રૂબરૂ મળી શકો છો બરાબર। સૌને મિત્રો જય દ્વારકાધીશ।